પતંગ તો પતંગ અમારી કાપી નાખી જા પડારા કરે છે. પડારા તો કરવા જોઈએ ને તો ખીર હે તો પડારા ન કરે. આજ મોકો મળ્યો હે પડારો કામ કઈ ન હોય પડારો જ કરવાનો. અમને તો કામ ને કામ આજ કઈ ગયા નથી બાર. તમે કે લઈ ન જતા ચીકણાઓ તેમાં કે ફરવા લઈ જાવ ક્યાંક મારે તો ક્યાંક મંદિરે ક્યાંક ફરવા લઈ જાય. આજ રજા તડકાના કે નો જવાનું હોય. આ કેવો તડકો લાગે બાર આખું નથી ખુલતી. એટલે ફરવા એમ કેમ તડકાનું બાણું હે. તાર જવું કઈ જો ના પડે તમને શું છે? ખબર પડે અમને તો લઈ જવાય ને. લઈ ગયા હાલો ગુફા આવી લાગે ગુફાઈ જો આમ ટેકરી હે તે કરીએ નો જવાય અહીંયા ચડવું પડે અધર કાઈ નો ચડવું પડે. માટે લઈ જવાય માટે નો લઈ જઈ કઈ માટે ગુફાઈ હાલો ગુફાઈ આવું તો હાલો ગુફાઈ તડકાનું લઈ જઈશું ને હાલીને તો આ કા જો તો હાલતા આરા પડે છે બોલો એને પ્લેન મગાવતા તમારે હાટું હા હેલિકોપ્ટર મંગાવી તમે બે જાવ એમ હેલિકોપ્ટરમાં મોટરસાઇકલ લઈને હાલીને આવું તો મોટો ભાગ હાલ બધા આવે ને હાલીને જાય તો આ ગુફાઈ મંદિર અહીંયા બાજુમાં છે આપણે થોડુંક આગું થાય એમ તો 2 કિલોમીટર જેટલું થાય એટલે સારું મંદિર હનુમાનજીનું મંદિર છે. ગુફા આમ કહેવાય છે અંદર આમ ભોંયરા જેવું છે ને એટલે ગુફા કીએ છે. બાકી તો કીએ છે બધા ગુફા તો જુનાગઢ નીકળે છે અત્યારે તો બંધ છે એવું કાંઈ છે નહીં પણ નાની અત્યારે ખાલી એમને છે અંદર ગુફા કીએ છે અંદર નીચે જમીન પથ્થરમાં અંદર ભોંયરું કરીને અંદર એટલે ભોંયરું કીએ ગુફા અને શંકર છે શંકર મહાદેવનું મંદિર છે. હાલો જોવી હવે જાય તો તડકાની ઈચ્છા તો છે નહીં જવાની. આ બધાને લઈ જઈને આરે કચ્ચા વચ્ચાને હેરાન કરી નાખે હાલી 2-3 કિલોમીટર જેવું થતું છે આમ. હાલો લોકમાં બૈરા રહેજો કન્ટિન્યુ. અહીંયા બધા નીકળી ગયા ગુફાએ જવા. મનીષે ભાગ લીધો છે ને આ સાઈડ આપણે જવાનું છે. ત્યાં તો ફરી જવાનું થાય જો રોડ છે આપણે અને આ સાઈડથી આપણે આવ્યા છીએ. આ ધાયરું છે બધી. હાલો રોગમાં કન્ટિન્યુ બહીને રહેજો. મનીષે જો ભાગ લઈને શું લીધું મનીષા? બિસ્કિટ છે આટલા બધા જણા જાય છે આ બધા. અને સાંજનો ટાઈમ છે 5:30 જેવું થયું હોય. સાંજના ટાઢા પડે જેવું બપોરે 3-5 તો ઘણો હતો આમ લાગતું હતું શિયાળા જેવું. અત્યારે આમ થોડું ઠંડુ વાતાવરણ છે. અને આ બાજુ તો ધાયરું આપણું ઘર આ બાજુ ધાયરું વટીને ઓળ બાજુ પાછળની સાઈડ. અને આ સાઈડ આપણે જવાનું છે અને બધી બાજુ ગુફાઈ આપણે હવારમાં કહેતો કે ગુફાઈ જવાનું છે. ગોયલું છે ગુફા એ ગોયલું છે તો કહીએ છીએ આપણે. નાના હતા ને અમે લઈ જેવડા ત્યારે મારા દાદા અમને લઈ ગયા હતા. ભૂખ લાગી જાય તને? મેળીમાં મંદિર છે આર્યું ને એ છે. અમે ટેકરી જો કારકામાં ટેકરી સુરત દાદા આવે દેખાતા નથી કાંઈ. જો તો આપણે પૂગી ગયા છીએ યોગ જતી હનુમાન દાદા. છે તો હાલો જો આપણે આવી ગયા છીએ. એ બધે દર્શન કરે છે ને એ બધે બાપુના ફોટા છે. જો સંત મહાત્મા બધા થઈ ગયા ને એ બધાના ફોટા લગાડેલા છે. બાપા સીતારામ બસ બધાને નો આવે. છોકરાને એવું બહુ હોય ડંકા વગાડવા મૂકી જાય એટલે આ બધા તો તને છોકરા જેવી જ છો. બસ બસ
આ વર્ષે આવ્યા હા મહાદેવજીને અહીંયા બાપુનું આ જો અહીંયા બાપુ રીએ છે અહીંયા બગીચો છે જો મસ્ત બાપુ ક્યાં છે એ ગુફા છે જોગ જતી ગુફા હનુમાન દાદાની ગુફા જો આ લખેલું જ છે અહીંયા જો અંદર ગઈ રહ્યા બધા બીક લાગે અંદર લાઈટ લાગી ને અંદર કોઈ નથી જો આવું છે અંદર જાય છે બીક લાગે એવું છે બીક લાગે એવું બધા અંદર જાય લાઈટ કરી કરી મોબાઈલ એટલે મોબાઈલ ની લાઈટ લઈને આવી ગઈ દેખાશે નહીં આમાં કેમ કે લાઈટ નથી અંદર આપણે લક્ષી જાવ એવું થાય ધ્યાન રાખીને હાલવું પડે એવું છે નકર પડી જાય એવું છે જો ભોયરા જેવું છે અને હનુમાનજી દાદા છે અંદર જો કે લાઈટમાં દેખાતું નથી ખાસ એટલું બધું નીચે ધ્યાન રાખીને ઉતરવું પડે ઝાકું ઝાકું દેખાય છે આવું આ ગુફા છે પેલા કેતા અહીંથી કે જુનાગઢ નીકળે છે પણ એ તો કઈ ખબર નથી આપણને તો એવું કઈ છે ને બધા કહે છે જુનાગઢ નીકળે છે નીકળતી હોય કે ન નીકળતી અત્યારે તો બંધ છે બધું એવું કઈ છે નહીં અંધારામાં જો બધા ઉભા છે અને અહીંયા છે હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજ છે હાલો ફોટા પાડે છે બધા ફોટા પાડી દે જો અંધારામાં પાછું અહીંયા કઈ છે આપણે હવનની ઓલી કુંડ કે નહીં અને જ્યાં અંધારામાં છે અને લાઈટો બાઈટો કાંઈ ને હનુમાન દાદા અંદર છે ભોયરામાં અહીંયા કંઈ બધું છે નહીં બંધ કરી દીધું છે અને આને કહેવાય છે ભોયરું હવે જુનાગઢ નીકળતી ન નીકળતી તો કાંઈ ખબર નથી હાલો હવે આપણે નીકળી હાલો આગળ જો આવી રીતે છે બહુ લાંબુ થઈ ગયો છે આજ તો લાઈક બાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરી દેજો કારણ કે બહુ મહેનત થાય છે થોડો ઘણો સપોર્ટ કરો બધા તો આપણે આગળ ચેનલ વધે સીધું છે દેખાતું બહુ ઓછું દેખાતું નથી હવે બહુ વિનાથી નીકળવું પડે નકર પડી ગયા બધા જો હજી બાર ઉભા છે અને સુરત દાદા હવે નમી ગયા છે હાલો થોડાક ફોટા ફોટા પાડી લઈ અને લોકો લગી આપણે રાખી સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારા બ્લોગને અમારા બ્લોગ જોવા હાલો મળશું નવો બ્લોગમાં ત્યાં સુધી બાય બાય